જય આદિવાસી જય જોહાર. હાલમાં જ દાહોદમાં જે આપણી 6 વર્ષની એક માસૂમ ફૂલ જેવી નાનકડી દીકરીની ઉપર બલાત્કાર કરી એને મોતને ઘાટ ઉતારી, અને તે પણ એક શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા, જે શિક્ષણ જગતને કલંક લગાડે એવી ઘટના છે. પણ સાથે સાથે સ્થાનિક લેવલના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પણ આ પરિવારના વહારે આવ્યા નથી. માત્ર સમાજ જ આવ્યો છે, અને સમાજના નામ પર, સમાજની કેટેગરીના ઉપર તમે ચૂંટણી લડો છો, સમાજ તમને વોટ આપે છે, પણ એ સમાજના માટે પછાડી તમે કંઈ જોતા નથી. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે હવે સમાજે પણ જાગવા જેવું છે અને જાણવા જેવું છે, અને જે સમાજ સાથે હોય ને એવાને જ પ્રતિનિધિત્વ સોંપજો, એવાને જ ચૂંટી લાવજો. બાકી ચૂંટાયા પછી એ લોકો આપણે એમ કહીને કે તમે ચૂંટ્યા તો જ અમે ચૂંટાયા, તો આવી મૂર્ખામી ન કરતા. હવે જાગી જજો. જય આદિવાસી જય જોહાર.